રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા ફાયર વિભાગ દ્વારા શહેરની વિવિધ જાહેર સંપત્તિઓમાં ફાયર સેફટીની ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જ ફાયર સેફટીના નામે માત્ર ફાયર પંપ જ લગાવવામાં આવ્યા છે। જો આગ લાગે તો તેને પાણીથી બુઝાવવાના સાધનો લગાવવામાં આવ્યા નથી। શહેરની મહાનગરપાલિકાની વડી કચેરીમાં જ સરકારના આવા ધાંધિયા હોય તો બીજી વડી કચેરીઓ તો રામ ભરોસે જ હશે। રાજકોટ અગ્નિકાંડ પછી પોતાને હોશિયાર ખપાવવા તંત્ર કામે લાગ્યું છે। વડોદરા શહેરમાં મોલ, સિનેમાઘર, સ્કૂલો, હેરાઇઝ બિલ્ડિંગો, ગેમ ઝોન એમ વિવિધ જગ્યાઓએ પાલિકાના અધિકારીઓ સાથે ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરી નોટિસ આપે છે। ત્યાં ખુદ પાલિકાની કચેરી રામ ભરોસે છે। અત્યાર સુધી પાલિકાની કચેરીમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો। ના કરે નારાયણ પર જો પાલિકાની કચેરીમાં જ્યાંથી વડોદરાનો વિકાસ કરવા માટેની યોજના અને વડોદરાના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા ઘડવામાં આવે છે, એ જ કચેરીમાં જ્યાં મેયર, શાસક પક્ષ અને મોટા અધિકારીઓ બેસે છે, ત્યાં જ ફાયર સેફટીના નામે માત્ર ફાયર બોટલો જ લગાવવામાં આવ્યા હતા। હજુ સુધી ત્યાં આગનો બનાવ થાય તો પંપ અને પાણી છાંટી આગ ઓલવવા માટેના સાધનો લગાવવામાં આવ્યા ન હતા। વડોદરા શહેરમાં જ્યાં ને ત્યાં નોટિસ આપતી અને દંડ ફટકારતી પાલિકાને કોણ નોટિસ આપશે, એ સવાલ ઉભો થાય છે। સાથે આ પાલિકા શું વડોદરાની સુરક્ષા કરશે જે પોતાની કચેરીમાં જ સુરક્ષાનો અભાવ હોય? આજ રોજ વડોદરા મહાનગરપાલિકામાં ફાયર સેફટીના યંત્રો અને સિસ્ટમ પાઇપો સાથે લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આજે એક દુઃખની વાત કરીશ કે માનવ સર્જિત ઘટના કે રાજકોટની અંદર જે ઘટના બની કે જે કોઈના ભૂલના લીધે લોકોએ જીવ ગુમાવે, અને એવી જ ઘટના આપણે વડોદરા શહેરમાં થઈ હતી, હરણીકાંડ જે થયો હતો। એના પછી વાત એવી હતી કે તંત્ર જાગશે ને ઘણા એવા મોટા નેતાઓ એના વાતો કરતા હતા કે ચમરબંધીઓ છોડવામાં નહીં આવે, પણ અત્યારે તમે જો કે રાજકોટનું જે પણ પ્રકરણ થયું એના બાદ તંત્ર જાગ્યું ને ઘણી બધી જગ્યાઓ પર આ લોકો સેફટીને સામગ્રીને આ લોકો ધ્યાનમાં લઈ રહ્યા છે, જે તે જગ્યા સ્થળો પર તપાસ કરી રહ્યા છે। ને આવા સમયે અમે તો પેપરમાં વાંચીએ છીએ કે આવા સમયે પણ પૂરતી વ્યવસ્થાઓ નથી, સ્કૂલો કહો કે સરકારી કચેરીઓ કે ત્યાં પૂરતી વ્યવસ્થા નથી। અને જ્યારે વાત કરીએ કે જ્યારે તંત્ર કંઈક ઘટના ઘડે એના પછી જાગે, એના માટેનું અમારું એક આવેદનપત્ર હતું કમિશનરશ્રીને કે આ જે પણ લાગતા ઓળખતા અધિકારીઓ છે કે અત્યારે તમે જો કે તપાસ દરમિયાન ઘણી બધી જગ્યાઓથી સેફટીના પૂરતા સાધનો મળતા નથી, તો એવા જે તે સમયે પહેલી તો વાત સંચાલક અને જે પણ લાગતા ઓળખતા અધિકારીઓ એમને સસ્પેન્ડ કરવામાં આવે। અને બીજી વાત તમને કહીશ કે આજે જ અમે એક પેપરમાં વાંચ્યું કે આપણા ધારાસભ્ય શૈલેષભાઈની 2 સ્કૂલોને પણ નોટિસ આપેલી છે। આ તો ખરેખર આ દુઃખથી કહેવું પડે છે કે જે માતા પિતાઓ છે એમને પણ આ વાત પર ધ્યાન આપવું જોઈએ કે જ્યારે આટલી સ્કૂલો, જ્યારે સ્કૂલોની અંદર આશરે 300-400 બાળકો જ્યારે અભ્યાસ કરતા હોય ને એ સ્કૂલોની અંદર જ્યારે સેફટી લઈને સાધનો ના હોય તો ખરેખર દુઃખની વાત કહેવાય। એટલે આવી ઘણી બધી સમસ્યાઓ છે વડોદરા શહેરની અંદર કે જ્યાં ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ। અને બીજી વાત કહીશ કે અમે જે આવેદનપત્ર આપ્યા પછી અત્યારે જુઓ છો કે અહીંયા કોર્પોરેશનની અંદર અત્યારે સેફટીને લઈને કામગીરી ચાલી રહી છે, તો આ જો એક જ વાત કે દિયા તલે અંધોરે એવી વાત થઈ રહી છે। અને આપણા કમિશનરશ્રી યુ આર વેલ એજ્યુકેટેડ પર્સન છો, પણ આ તો દુઃખથી કહેવું પડે છે કે તમારા વિસ્તારની તમે જ્યાં બેસો છો ત્યાં સેફટીની સુવિધાઓ છે નથી, એટલે આમ પ્રજાની તો શું વાત કહેવાય। પણ ઠીક છે, જાગ્યા ત્યારથી સવાર આપશ્રીએ જે કામગીરી કરી છે અને આવનારા સમયની અંદર પણ વડોદરા શહેરની અંદર જે પણ જગ્યાએ સેફટીને ફાયરની જે સામગ્રી ના હોય એવા સમયે જે તે લાગતા ઓળખતા સંચાલકો અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ, એ જ અમે માંગ કરીશું।